તો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર પ્રથમ સામયિક પરીક્ષા જે તમારે 2 કલાકની હોય છે ને 50 ગુણનું મિત્રો પેપર હોય છે. સંપૂર્ણ સરસ મજાનું પેપર છે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સારા એવા ગુણ મેળવવા માંગો છો તો વિડીયોને છેલ્લે સુધી બને રહેશો, તમને ઘણું બધું હેલ્પફુલ થશે. અને મિત્રો, બીજી વાત કે તમામ વિષયના જે પેપર છે તેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જોઈએ વિભાગ એથી. વિભાગ એની અંદર આપણને સૌપ્રથમ જોડકા આપ્યા છે. તો જોડકાની અંદર જોઈએ, પહેલો છે ગદ્ય અને સામે સાહિત્ય કૃતિનો પ્રકાર છે. તો અહીં આપ્યો છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો સામે આવશે ક એટલે કે નવલિકા. ત્યારબાદ છે કુદરતી. તો અહીં આવશે એકાંકી. ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર આપણને ખાલી જગ્યાની અંદર પૂછ્યું છે ભગતના પડખામાં ખાલી જગ્યા ચડી ગયેલો. તો આવશે કાળો ગીગોડો. ચોથા નંબર પ્રશ્ન છે લોહીની સગાઈ પાઠના લેખકનો જન્મ. તો કે 9/9/16 તારીખે થયો હતો. ત્યારબાદ આગળ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. પાંચમો પ્રશ્ન છે ભૂલની કબૂલાતની ચિઠ્ઠી વાંચી પિતાજીને અપાર શાંતિ જાળવી, તેનું કારણ ગાંધીજી શું માને છે? ઉત્તર છે તો કે ભૂલની કબૂલાતની ચિઠ્ઠી વાંચી પિતાજીએ અપાર શાંતિ જાળવી, તેનું કારણ દોષની નિખાલસ કબૂલતા હતી, એ ગાંધીજી માને છે. પ્રશ્ન 6 મહાદેવ મૃકુંડ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું? ઉત્તર તો કે મહાદેવ મૃકુંડ ઋષિને વરદાનમાં 16 વર્ષ સુધી જીવનાર સદબુદ્ધિ બાળક અથવા 100 વર્ષ જીવનાર મૂઢ બાળક આપવા કહ્યું. ત્યારબાદ 3-4 વાક્યોમાં 7મા નંબર પ્રશ્ન છે અમૃત કાકીની દીકરીએ માને શું સંભળાવ્યું? અમૃત કાકીની દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ એને વધારે ગાંડી કરી મૂકી છે. 12 વર્ષની મંગુને ટેવ પાડીએ તો એનો ઝાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન ન આવે. ભૂલ કરે તો 2 લપડાક છોડી દીધી હોય તો બીજી વખત ધ્યાન રાખે. દવાખાનામાં મૂકવાથી ઝાડો પેશાબ બંધ કરવા કપડાં પહેરવાનું ભાન આવે તો એ પૂરતું છે. પાપીઓ સમયસર ન આવે તેવી કજાત પણ નથી. તો મિત્રો, તેના 8મો પ્રશ્ન છે ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું? ઉત્તર તો કે આપઘાત કરવા ઝેર જોઈએ. ગાંધીજીએ સાંભળ્યું હતું કે ધતુરાના દોડવાના બી ખાવાથી મૃત્યુ થાય, એટલે ગાંધીજીએ વગડામાં જઈ એના બી લઈ આવ્યા. આગળ છે મિત્રો 8-10 વાક્યમાં મુદ્દાસર નોટ લખો, ઉત્તર લખો. જેની અંદર 8મો પ્રશ્ન ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જણાવો. તો કે ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખો તેજ હતો. ગોપાળ બાપાના ગુરુએ જેમને હરિનામનો વેપાર કરવા કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણ કાળો હતો, એમને આંખો નીચે રાખવાની ટેવ હતી. એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાંસળે જેવો હતો. તેઓ કૂતરાનું ધ્યાન રાખતા, ગલુડિયા સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક હસતા. એકવાર શરીર પર ચડી ગયેલ ગીંગુડને ઉખાડવાની ના પાડતા કહ્યું, રેવા દો, એને વળી બીજે એક હાથ લેવા જવું પડશે ને, બહુ દી થઈ ગયા છે એને. માંડણ ભગતના શબ્દો ગીતામાં કહ્યું છે, હું દેહ નથી પણ આત્મા છું, એની પ્રતીતિ કરાવે છે. તેના 8મા મિત્રો પ્રશ્ન છે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાના મારા દોસ્તો, આ વિડીયો નીચે જોશો તો તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટનો ઓપ્શન આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે, તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું. ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે. વિધાનને સ્પષ્ટ કરો. ઉત્તર તો કે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે, કેમ કે હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણને જે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિશ્ચિત છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, બહુ પ્રયોગો થયા, તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા, અનેક શાસ્ત્રો પણ રચાયા. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા. આવા અનેક પ્રયોગો ભારતમાં થયા. એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન અને દર્શન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા. એમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલે. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે. મિત્રો, બીજી વાત કે આ જે પેપર છે અથવા તો તમામ વિષયના જે તમારા પ્રથમ પરીક્ષાના પેપર છે
તેને જો PDF ડાઉનલોડ કરવી હોય તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો, ત્યાંથી PDF પણ ડાઉનલોડ કરવા માટેનો મિત્રો ઓપ્શન મળશે અને જે અન્ય વિષયના પેપર્સ પણ મેળવવા છે તેથી પણ લિંક ત્યાં મળી રહેશે. વિભાગ 2ની વાત કરીએ, જેની અંદર યોગ્ય જોડકા જોડો. સાંજ સમય સાંભળ્યું તો મિત્રો એ પદ છે અને પછી સાંભળ્યું બોલ્યા એ આખ્યાન ખંડ છે. ખાલી જગ્યા પૂરો. વહલાજીનું રૂપ ખાલી જગ્યામાં વસ્યું તો કોઈ હૃદયમાં, વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું. ત્યારબાદ 4 બંને મિત્રો ખાલી જગ્યાની ધૂન કરતા તો વેદની ધૂન કરતા. આગળ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. વાદ વધ્યો કેમ વિસરે રે, વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે, હાજી ફાટ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે, 3 પારા બાંધ્યા દોરડે તને સાંભળે રે, હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે. ત્યારબાદ આગળ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. 6 નંબર છે કામ કરે તે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. ઉત્તર તો કે કામ કરે તે જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત વિશાળ દેશ છે, એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમને કોદાળી લઈને ખેતરો ખેડવાના છે અને ઘરમાં રેટીઓ ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાળવાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકે છે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરી પોતાનો સ્વાવન જીવવાનો છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જય જયકાર થાય છે. તેના 8મો પ્રશ્ન છે તમારી પ્રિય ઋતુ કઈ છે, શા માટે? જોઈએ તો કે મારી પ્રિય ઋતુ વસંત છે, કારણ કે આ ઋતુ કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય છે. વસંતના આગમન સાથે ઝાડ વૃક્ષો પર નવા પાન આવે છે અને એ રંગબેરંગી ફૂલો એ પ્રકૃતિને સજાવે છે. આ ઋતુમાં તાપ પણ ન હોય અને ઠંડી પણ નથી. જેવું વાતાવરણ સુખદ લાગે છે. પક્ષી કે ઝુંડમાં મીઠા ગીતો ગાઈ પ્રકૃતિની સુંદરતા વધારતા હોય છે. વસંત માત્ર સુંદરતા જ નહીં પરંતુ આનંદ, તાજગી અને શાંતિ પણ લાવે છે. તે પ્રકૃતિનો તહેવાર લાગે છે જે દરેક જીવસૃષ્ટિને પ્રેરણા અને જીવંતતા આપે છે. આ કારણે વસંત મારી પ્રિય ઋતુ છે. ત્યારબાદ આગળ 8-10 વાક્યમાં ઉત્તર. 7મા નંબર પ્રશ્ન છે કામ કરે તે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. ઉત્તર તો કે કામ કરે તે જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત વિશાળ દેશ છે, એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમની સોહામણી કરવાની છે. નદીઓને જોડીને એમના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘરમાં રેટીઓ ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનું જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનો છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જય જયકાર થાય છે. અથવામાં છે મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. ઉત્તર તો કે મરજીવિયા સમુદ્રના તળિયેથી મણિમોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે, કારણ કે એ દૃઢ નિશ્ચય છે. એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે. એમના અંગે અંગમાં અથાગ બળ છે. તેઓ પ્રિયજનના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની વિકરાળ ફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી. તેઓ સાહસી છે એટલે જીવનનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે. સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિમોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે. ત્યારબાદ આગળ વિભાગ સી સાચી જોડણી. અતિશયોક્તિ તો મિત્રો અતિશયોક્તિ જે છે એ આ રીતે લખાશે અને રીસાળ તો રીસાળ પણ આ રીતે જ લખાશે. આગળ શાંતિ છોડો અને છોડો. કલ્પ વત્તા અંત તો કલ્પાની. ત્યારબાદ આગળ છે સુક્તિ તો સુ પ્લસ ક્તિ. રેખકની સંજ્ઞાના પ્રકાર જણાવો. તારામંડળમાં જેમ સસ્ય સોંપે હેમે જડી હીરો તો તારામંડળ એ સમૂહવાચક થશે. સામાર્થી શબ્દ શોધો. અદેખાય તો ઈર્ષ્યા. સાંઢળી તો ઊંટડી. ત્યારબાદ આગળ છે પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય શોધી લખો. અવસ્થ શબ્દમાં કયો પ્રત્યય અથવા પૂર્વ પ્રત્યય રહેલો છે
તો જેની અંદર મિત્રો આપણે જોઈએ તો કે અ વિશેષણ શોધી પ્રકાર લખો। અહીં અમારે યૌવન કેરી વાદળીઓ વરસેલી, તો અહીં એ સ્થળવાચક વિશેષણ થશે। સર્વનામ એ લોકોએ મને પૂછ્યું, તો મને એ સર્વનામ થશે। તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો। નકર તો નહિતર। રૂઢિપ્રયોગનો સાચો અર્થ જોખમ ખેડવું તો સાહસ કરવું। શબ્દ સમૂહ માટે એક શબ્દ જમીન, પર્વત કે ઝાડમાં પડેલો મૂંટો, ઊંડો ખાડો કે બખોલ તો કોતર। ધ્વનિ ઘટકો છૂટા પાડો। સ્વચ્છતા તો સ વત્તા વ વત્તા અ વત્તા ચ વત્તા છ વત્તા અ વત્તા તા। મિત્રો બીજી વાત કે આપણી ચેનલ પર તમામ વિષયના જે તમારા પેપર ઉપરાંત પેપરની પીડીએફ પણ મળી રહેશે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આગળ વધીશું મિત્રો વિભાગ ડી તરફ। વિભાગ ડીની અંદર આપણને કહ્યું છે અર્થવિસ્તાર। વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ આવે વિદ્યાને ધન। આ રીતે મિત્રો જે છે અર્થવિસ્તાર આપણે તેની અંદર પૂછાઈ શકે છે। ત્યારબાદ આગળ છે કદમ અસ્થિર હોય અને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો। તો આ રીતે પણ મિત્રો આપણે અર્થવિસ્તાર જે છે એ કરી શકીએ। મિત્રો આ જે છે સોલ્યુશન એ માટે નથી કરાવતો કારણ કે તમને તેની પીડીએફ અવેલેબલ છે, તમે તેની અંદર પણ કરી શકો છો। અને આગળ છે અહેવાલ લેખન। અહેવાલ લેખનની અંદર કહ્યું છે તો કે મિત્રો જે એસએસસીના વિદ્યાર્થીઓ છે એટલે કે 10મા ધોરણના, તેમના વિદાયનો જે સમારંભ રાખેલો છે તેના વિશે આપણે અહીં લખવાનું છે। તો તમે તેને તમારી રીતે પણ લખી શકો છો જો તમારી શાળાની અંદર આવી જો પ્રવૃત્તિ થતી હોય તો। આગળ છે તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશિપ મેળવવા માટે તમારી શાળાના આચાર્યને સંબોધીને અરજી લખો। મિત્રો આ બંનેમાંથી એક પૂછાઈ શકે છે। તો આ રીતે તમારે જે છે લખવાનું રહેશે। મિત્રો આ થોડી મિસ્ટેક છે મયુર દેસાઈ જે છે અહીં આવશે, ઓકે, સીધી જ લાઈનમાં આવશે। અને આ બાજુ જે છે જેમને મોકલવાનું એટલે કે પ્રતિ તરીકે જે હોય એમને એમનું સરનામું આવશે, અને વચ્ચે વિષય અને આદરણીય આચાર્ય શ્રી અથવા તો જે પણ આપણે જેમને પણ મોકલતા હોય રીતે, અને નીચે આપનો વિશ્વાસુ આ તેમનો જે છે મિત્રો મેથડ છે। આગળ આપણે જે એક ફકરો આપેલો હશે અને ફકરાના આધારે 4 થી 5 પ્રશ્નો પૂછાશે, તેવો પણ એક ફકરો હશે જે તમારે તેના અંદરથી જોઈને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। મિત્રો તમામની જે પીડીએફ અવેલેબલ છે ડિસ્ક્રિપ્શન ચેક કરી શકો છો ને ત્યાંથી મેળવી શકો છો। નિબંધ પણ મિત્રો 1 થી 2 આવશે, જેની અંદર અણધારી આફત અથવા કોરોના મહામારી તે રીતે પણ આપણે તે પણ પૂછાઈ શકે છે। તેના અથવા મિત્રો આપણને કહ્યું છે એક સૈનિકની આત્મકથા, અને તેના અથવામાં છે હોળી ધૂળેટીનો રંગીલો ફાગણ મહિના આયો રે, એટલે કે હોળી ધૂળેટીનો જે છે તેના વિશે પણ નિબંધ પૂછાઈ શકે છે। આ સાથે સંપૂર્ણ પેપર અહીં પૂર્ણ થાય છે। આગળના અન્ય જે પણ વિષયો તમારા બાકી છે એના જે પેપરની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ત્યાંથી પેપર જોઈ શકો છો, ડાઉનલોડ પણ કરી શકો છો।